પાટણ સીમમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું. બુટલેગર મહેશ પરમાર કબૂલાતી વિડીયો ચર્ચામાં આવ્યો છે. બુટલેગર મહેશ પરમાર દ્વારા જે કબૂલાત કરવામાં આવી છે તે વિડીયો હાલ ચર્ચામાં આવ્યો. પાટણ જિલ્લાના સમી શહેરમાં દારૂબંધીના કાયદાનો ખુલ્લેઆમ મજાક બનાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં બુટલેગર મહેશ પરમાર ખુલ્લેઆમ દાવો કરે છે કે અમે સ્થાનિક પોલીસને વહેવાર આપી રહ્યા છીએ અને પાટણ જિલ્લામાં અમારી પરમિશન છે. આવી ઘર્ષણજનક કબૂલાત માત્ર કાયદો નહીં પરંતુ પોલીસ તંત્રની નૈતિક અને કાર્ય પદ્ધતિ ઉપર પણ ગંભીર સવાલો ઉભા કરી રહી. જે રાજ્યમાં દારૂબંધીનો કાયદો ચુસ્ત હોવો જોઈએ તે રાજ્યમાં બુટલેગર પોતે મીડિયા સામે દાવો કરે છે કે અમે પોલીસનો ડર નથી, એ અત્યંત ચિંતાજનક બાબત છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે શું સમી પીઆઈ અને પાટણ પોલીસ અધિકારી મહેશ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આ પણ અન્ય કેસોની જેમ ફાઇલોમાં દફન થઈ જશે? ગુજરાત જેવી સંતગ્રહીની ધરતી ઉપર દારૂનો આવકાર, કાયદાનો ખુલ્લેઆમ ભંગ અને તંત્રની મૌન સ્વીકૃતિ, આવું બધું સહનયોગ્ય નથી. જનતા દ્વારા કહેવામાં આવ્યું કે આ મુદ્દે ગંભીર તપાસ થવી જોઈએ, ઝડપભર પગલાં લેવા જોઈએ અને પોલીસ દ્વારા કોઈ પ્રકારની રાહ ન જવી જોઈએ. કાલ અમે તમારી આગળ વાટ જોઈ હતી, તમારા માટે જ આગળ આવ્યા હતા, પણ અરે ઓલા ભાઈ કે 300 લાવવાનો, અલે મૂકું ભાઈ 250 લે 300 છે ને આવે ઓલા ભાઈ ને આગળ પેલો બિયાણા એ લોકો કોઈ વાંધો નહીં ને, પોલીસ પકડશે ને. હા શું શું વસ્તુ વસ્તુમાં તમે બોલો, કાચરિંગ બિયર છે, ટીન બિયર છે, આરએસ છે, ઓફિસર આરએસ ના હોલના કેટલા છે, મેજિક છે, આરએસ હોલના 1000. આમ તો એ બધો 12 કોણ એ તો ગ્રાહક જ છે. અને આરએસ કોટનના આરએસ કોટ 250 રૂપિયા અને આપના 2 કોટર લો એટલે 500 તો આ ભાર લો. એ બોલો કઈ વાંધો નહીં, તમે એટલે એની પણ હોય લઈને જાઓ, પોલીસ કોઈ કહે નહીં પાછું. શું ના કે મેં તમને એટલું જ કહું, આટલી તો બાય ધરી એટલું હું બીજું પણ એવી જ નહીં પાછું કોઈ વાંધો નહીં આવવાનો. મારા નંબર પર વાત કરી દેવાની ડાયરેક્ટ તમે તારે વ્યવહાર ચાલુ છે ને પોલીસ. ના ના કશું ના કશું શું કહેવાય ફોન ઉપાડજો, પોલીસ પકડે તો પણ જાહેરમાં ના પીતા એટલે જાહેરમાં નહીં પીએ તમને. હાર વડો